સંતસુરાની ભૂમિ ગણાતી આ સૌરાષ્ટ્રમાં ઇતિહાસના પાને કંડારેલા ભવ્ય ભૂતકાળ હજુ પણ છે. બહારવટિયા જતી પુરુષ જોગીદાસ બાપુ ખુમાણના 15 વર્ષના દીકરા માણસુર બાપુ ખુમાણની પણ આજે આ રણચંગો માણસુર બાપુ ખુમાણ પણ ધીંગાણે ચડ્યા હતા. જોગીદાસ બાપુનું બારવટું એ જે ભાવનગર સામે બારવટું હતું ને, એ બારવટામાં કોરું પાર નથી પડ્યું. અમે એક ઘરના 3-4 શહીદો થયા ને ત્યાં સુધી આ બારવટું હાલ્યું અને છેલ્લે બારવટું પાર પડ્યું. આદા બાપુ કાયમ આવી ગયા, સુરા બાપુ કાયમ આવી ગયા અને એ પછી સૌથી નાની ઉંમરમાં 15-17 વર્ષની ઉંમરમાં માણસુર બાપુ કાયમ આવી ગયા. માણસુર બાપુનો ઉછેર ભાવનગર રાજમહેલમાં જ થયો હતો. ભાવનગર મહારાજા જોગીદાસ બાપુના 2 દીકરાને ભાવનગર તેડી ગયા હતા, પણ માણસુર બાપુને એમ થયું કે હવે મારી ફૂટતી મોહરી છે, હું યુવાન છું, બાપ બારવટે હોય અને હું રાજમહેલમાં જલસા કરું, તો ભાવનગર મહારાજાને ખબર આપ્યા વિના એ જોગીદાસ બાપુના જે સૈનિકોનું ટોળું હતું એમાં સામેલ થઈ અને માણવર બાપુ બારવટે સડી ગયા હતા અને ભાવનગર સામી ફોજમાં ડેડાણની પર્વતમાળામાં ઘર્ષણ થયું. માણસુર બાપુને બંદૂક વાગી ગઈ, બંદૂક હોપટ નીકળી ગઈ એટલે એની પાઘડી ઉતારી અને એ ઘાવ ઉપર બાંધી દીધી અને એમ કે દુશ્મનોના હાથમાં મારી લાશ ન જ આવી જોઈએ એટલે એ ઘોડા લઈ અને એના 2-5 સાથીઓ અને માણસુર બાપુ નીકળી ગયા. આ ખીહરી ગામ છે, અહીંયા પુરાતનકાલીન કોઠો હતો જૂની રાજવ્યવસ્થાનો. અહીંયા આવીને એને દેહ છોડ્યો બાપુએ, એટલે અહીંયા એનો રણસગો ઊભો કરવામાં આવ્યો છે. આ ખીહરી ગામ અને આ ખીહરીને કોઠે માણસુર બાપુની ખાંભી પાળીઓ કે રણસગો જે ગણો તે આ છે. મારું નામ શિવરાજ ખુમાણ છે. માણસુર બાપુ ખુમાણ જેઓ જોગીદાસ બાપુ ખુમાણના કુંવર હતા અને જોગીદાસ બાપુના ભાઈ ભાણબાપુ ખુમાણનો અમે પરિવાર છીએ. હું એમની 7મી જનરેશન છું અને બાપુનો આ રણસગો છે. બાપુ ધીંગાણું અહીંયા થયેલું ડેડાણની પર્વતમાળામાં. ત્યાં બાપુની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી. ભાવનગર રાજ સામે જ્યારે બારવટા ઉપર હતા ત્યારે બાપુ ત્યાંથી ધીંગાણું કરતાં અહીંયા ખીહરી ગામ છે ત્યાં આવ્યા અને કોઠા નજીક બાપુએ ઘોડી ઉપરથી ઉતરીને બાપુને જાણ થઈ ગઈ કે હવે હું જાજુ જીવી નહીં શકું, એટલે બાપુ કોઠાની અંદર આવી ગયા અને અહીંયા ઝાડની નજીક બાપુએ એમના દેહનો ત્યાગ કર્યો. પછી પાછળથી એમના પિતા જોગીદાસ બાપુ ખુમાણ અહીંયા આવીને એમનો અગ્નિદાહ દીધો અને બાપુ અહીંયાથી બારવટામાં હોવાથી ઘરમાં નીકળી ગયા. પછી આ વાતની ઘણા ટાઈમ પછી એમના મોટા ભાઈ ઉનડ બાપુ ખુમાણ જેઓ આંબરડીની રાજગાદી ઉપર સત્તા ભોગવતા હતા ત્યારે ઉમડ બાપુ ખુમાણની ઘરેથી બાને સપનું આવ્યું કે માણસુર બાપુ અહીંયા ધીંગાણામાં કામ આવેલા છે અને બાપુને અહીંયા બેઠવું છે. તો ઉનડ બાપુને આ વાત કરી એટલે ઉનડ બાપુએ એવું કીધું કે બાપુ સપનામાં આવે એ રીતના હું ન માનું, પણ બાપુ કંઈક નિશાની આપે તો સોનાની નિશાની કોઈ બી આપે તો હું માનું. પછી આંબરડીથી ચારણ દંપતી અહીંયા તુલસીશ્યામની જાત્રા કરવા નીકળેલા અને અહીંયા વિસામો ખાધવા કોઠે અને આંબરડીના જતા એટલે બાપુએ એમનો સ્વરૂપમાં આવીને હોનાનો તોડો આપ્યો કે આ જઈને ઉનડ ખુમાણને આંબરડી જઈને આપી દેજો. પૂછે કોણે દીધો કે માણસુર ખુમાણે દીધેલો છે. એટલે આ ચારણ દંપતી ઘણા સમય પછી આંબરડી ગયા અને ઉનડ બાપુને આ સોનાનો તોડો આપ્યો અને આ રીતની જે બનાવ બન્યો, જે વાત બની એ ઉનડ બાપુને કીધી. પછી ઉનડ બાપુ ખુમાણે માણસુર બાપુ ખુમાણના રણસગાની સ્થાપના કરી. આ 250 આસપાસ 250 વર્ષ જેવું થઈ ગયું છે અને આ વાતની જાણ આપણે જોગીદાસ બાપુના પડપોત્ર જેઠસુર બાપુ ખુમાણ એમના કુંવરી જનુબાઈમાં હતા એમની પાસેથી જાણવા મળેલ છે.